તો મિત્રો આ નવલખો પેલેસ છે વાસાવડનો. ભૂપત બારવટિયાને ઓળખો ને, ભૂપત બારવટિયાએ આ નવલખો પેલેસ ભાંગ્યો હતો અને નવલખો પેલેસ લૂંટ્યો હતો. એ ગોંડલ તાલુકાનું વાસાવડ ગામ. અને આ પેલેસનો આટલો જ ભાગ અત્યારે જીવતો રહ્યો છે. બાકી પોણો પેલેસ પડી ગયો છે. જો આ થોડોક જ ભાગ છે આગળનો દરવાજા પાસે જ. જે તે સમયે આ પેલેસની જાહો જલાલી છે, વટ પડતો છે. જો આ ગેટ છે, આ ગેટનો ભાગ છે આગળનો, અને આગળ આ દિવાલ છે. તો નવલખો પેલેસ કહેવાય છે અને વાસાવડનો મુસ્લિમ સમાજનો મેમણ પરિવારનો એનો આ પેલેસ છે. અત્યારે થોડોક ભાગ જીવે, બાકી બધો ભાગ પડી ગયો. ગોંડલ તાલુકાનું વાસાવડ ગામ અને ત્યાંના નદીના કાંઠે, વાસાવડી નદી આવે ને વાસાવડમાં, નદીના કાંઠે આ પેલેસ આવેલો હતો. ભવ્ય પેલેસ છે, બાકી તો પડી ગયો છે, પણ જોવા જેવો પેલેસ છે. અત્યારે તો આ પેલેસની અંદર જો આવા ઝાડવા બની ગયા છે, બાવળ ને એવું છે કે દિવાલ નદીને સુધી એની દિવાલ હે. હવે આપણે આ બીજો ગેટ છે એનો એ બતાવું તમને. જો આ દિવાલથી આ બીજો ગેટ હે. અહીંયા પણ એ બીજો ગેટ હતો, મોટો પેલેસ હતો અંદર. પણ અહીંયા સમય જતા જતા હે ને આ બધી રિયાસતો હે ને પડી ગઈ, બિસ્માર હાલત થઈ ગઈ. જો આ પેલેસ બહુ લાંબો પેલેસ છે. એક સમય આનો વટ પડતો છે પેલેસનો, નદીના કાંઠે હે નવલખો પેલેસ. ભૂપત બારવટિયાએ જે પેલેસ ભાંગ્યો. શું દાદા તમે ભૂપતને મળ્યા હતા? 92 માં અહીંયા ગયો તો એ મેં આપને પહચાનતા હું. મેં કીધું ઠીક. પછી એને જૂની ઘરવાળી બરવાડા સુલતાનપુર બાજુમાં. પછી એમ કરતા પછી પોતે પલટી ગયો. તો મેં કીધું નહીં પહચાનતા તો સુલતાનપુર બરવાડા વાળી આપકો યાદ કરતી હે. તો પછી ચમકી ગયો. કયું ગામ? મારું ગામ વાસાવડ. મેં તમે જે બંગલો ભાંગવા આવ્યો હતા એને સામું જ મારું ઘર છે, બરોબર? તો કે ત્યાં મેં આવ્યા હતા કે ખાલી ઓન લેવાને એક હાર લઈ ગયા હતા. તો પછી કે મને થોડીક ભીં પડી એટલે પછી હું કચ્છમાંથી કે હાલીને વી એવું. હા, પાકિસ્તાન 2 વખત મુલાકાત, એક 92 અને 97 2 વખત. તો આ દાદા મેમણ પરિવારના દાદા છે, જે ભૂપતને 1992 મળેલા અને 1997 પાકિસ્તાનમાં મળેલા. પછી ઓફ થઈ ગયો. પછી ભૂપત ઓફ થઈ ગયો, બરોબર? પણ આ દાદા જીવે છે, જે આપણે ભૂપતને નથી જોયું, પણ દાદાએ ભૂપતને જોયેલો છે. મુલાકાત થઈ ગયેલી. હા, ભૂપત હારે મુલાકાત થઈ ગયેલી છે. ઓલું કે ને ભૂપત નામ આંબળીને હારા પલરી જતા, પણ આ દાદા હે ને ભૂપતને મળેલા છે. અને ભૂપતે એ સામે બંગલો રહ્યો ને નવલખો પેલેસ, એમાંથી એક હાર ચોરી કર્યો હતો, બરોબર? ભૂપતને આપણે નથી જોઈ શક્યા, પણ આ દાદા રે ને એ એને જોયેલા ભૂપતને. અને આ જૂની બિલ્ડિંગ છે વાસાવડમાં.